તું તાર જાય આમ જાય હાથ ચાલના દાદના કરીનો ભોજન છે અરે પણ એ દાદા મોટો જો એમ કરો માં કોણ છે કોણ અને બધા પોતપોતાની રીતે અત્યારે સામાન એનો ગોઠવા મીડા છે તો ફાઇનલી મિત્રો અત્યારે 4 થી 5 જેવું વાગી ગયો છે ઓર અમે અત્યારે જુનાગઢ પહોંચી ગયા છીએ જુનાગઢ અમને હતું કે ફૂલ ટ્રાફિક છે પણ એટલી બધી ટ્રાફિક નથી આવતી નોર્મલ છે ઓર અમે ગાડી અમે પાર્કિંગ કરી દીધી છે ઓર આ આપણી નાઇટની વાડી છે ઓર સામે એક્ઝેક્ટ સામે જો મિત્રો હું નજારો છે જો મિત્રો અંબાજી લગન દેખાય છે મિત્રો અને એની ઉપરનું કાંઈ વસ્તુ દેખાતું નહીં એટલા વાદળમાં આવી ગયેલો છે મિત્રો ફૂલ નજારો એક નંબર છે ઓર વ્યૂ પણ સરસ છે તો મિત્રો આવવું હોય તમારે જુનાગઢ તો બેસ્ટ દિવસ છે મિત્રો આવી જજો અત્યારે લોકેશન બહુ સરસ છે મિત્રો તો મિત્રો જલ્દી તમારે આવવું હોય તો જુનાગઢ આવી જજો મિત્રો બહુ સરસ લોકેશન છે ઓર ડુંગરો તો અત્યારે ખૂબ જ વાદળા નીચે છે અને ખૂબ જ વાતાવરણ સારું છે તો અત્યારે અમારા ટીમ મેમ્બર બધું છે આવી ગયા છે ખાલી અમારી મોજ જોયો ખાલી મજા આવે તમે કેવી મોજ આવે મને કોક લેજો આ બધી એક વિકેટ જ છે મિત્રો આમાં બધાના મોઢા તમે જો બે દીધાના નથી ઉગતા જો બધા તો એ કેવા મોજમાં છે બધા હજી છે ને જોઈ મિત્રો બ્લોગ ઉપર બ્લોગ આલે છે અત્યારે પછી ખબર પડે અત્યારે જો તમે પછી આપણે ડુંગરા પર કોને ભિખાતાના વટાણા સ્પેશિયલ અક્રિયાથી લાવલે છે ડુંગરા ઉપર ચડીને ખાવાના છે મિત્રો આ વસ્તુ અમુક વસ્તુ ખોટી પડે છે ભાઈ બે દિવસ હું અને વિપુલભાઈ ને બાકી બધા હોય એ ભાઈ હું ગાડી હતો તો હું ન જોતો હું ન જોતો જે ભાઈ ની આવું ના બસ વિડિયો 1 મિનિટ નો થઈ ગયો આ ભાઈ કે તો જઈએ મિત્રો કેમ પર ભાકા જીગે બોલી ગયેલી છે ચા વિના મને ચાલે નહીં તો આ છે આપણા કોરી સમાજની વાડી તમારે જ્યારે જુનાગઢ આવો ત્યારે તમારે રોકાવું નાઇટ કરવી હોય તો મિત્રો અહીંયા જરૂર આવજો બહુ સરસ લોકેશન છે મિત્રો તો આપણે પણ અંદર જઈએ મિત્રો અંદર જોવા આપણે ઘણી વખત જુનાગઢ આવી ગયેલા તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે કોરી સમાજની વાડી હતી એના આવી ગયા છીએ ઓર અહીંયા આપણે રૂમ રાખી લીધી છે 501 નંબરની આપણે રૂમ આવી ગઈ છે તો અત્યારે બધા મેમ્બર આપણે ફ્રેશ થવા જાય છે તો સવારમાં વહેલું આપણે 3 થી 4 વાગ્યામાં ડુંગર ચડવાનું શરૂ કરવાનું છે મિત્રો આપણે જો પહેલાં અમારે આપણે રૂમ છે તો ફટાફટ આપણે જઈએ ઉપર મિત્રો રૂમમાં તો વિડીયો જોતા રહેજો મિત્રો રૂમમાં ફટાફટ જવાનું છે આપણે ફ્રેશ થવા માટે તો મિત્રો અત્યારે આપણે રૂમ ઉપર આવી ગયા છીએ ઓર રૂમમાં જો અત્યારે બધે પોતપોતાની રીતે આપણે બધે નાસ્તા પાણી થઈ ગયા ચાલો કેરા ખાવાનું થઈ ગયું ચાલો તો ઓર બધા પોતપોતાની રીતે અત્યારે સામાન એનો ગોઠવા મીડા છે તો મિત્રો અત્યારે આપણે રૂમે રહેવાનું છે ફ્રેશ થવાનું છે અને 4 વાગે આપણે ડુંગર ચડવાનું ચાલુ કરવાનું છે મિત્રો તો વિડીયોમાં બન્યા કરજો અને વિડીયો જોયા કરજો મિત્રો તો મળીએ પાછા સવારે ઓય બાપા મિત્રો તમે એકવાર તમે ખાલી જુનાગઢનો નજારો જોવો નજારો જોવો આમ મિત્રો કાંઈ ઘટે હું તો મિત્રો જોવો અત્યારે ડુંગરનો શું નજારો છે મિત્રો સોમાહાનો તો નીચેનું મિત્રો પાર્કિંગ ઓર તમે ડુંગરનો નજારો જોવો કાંઈ ઉપરથી તો કાંઈ દેખાતું નથી હાવ એટલે હાવ વાદળમાં આવી ગયું છે મિત્રો જો બધા ફોટા પાડવા આવ્યા છે તો અત્યારે મિત્રો ડુંગર તો હાવ વાદળમાં છે મિત્રો તમારે આવવું હોય તો અત્યારે બેસ્ટ ટાઈમ છે ફોટા પાડવાના તો મિત્રો અત્યારે બધા ફોટા પાડવા મળ્યા છે તો અત્યારે નજારો એવો છે મિત્રો ફોટા ન પાડો ને તો ફોટા પાડવાનું મન થઈ જાય એવો મસ્તનો નજારો છે તો મિત્રો અત્યારે તો અત્યારે આ બધા વટાણાની બાટી બોલાવી છે તો અમને કોઈ પૂછતા નથી વટાણાનું હોય હા આ છે અખ્તરિયાના ભીખાતાના વટાણા મિત્રો ફેમસ વટાણો અને ફેમસ આપણા ડુંગર
મિત્રો અત્યારે અમે જઈએ છીએ રૂમ ને એવું બધું બુક થઈ ગયું છે. અત્યારે અમે જઈએ સક્કરબાગ ફરવા માટે. અત્યારે જો ગિરનારનો શું લુક છે, હાવ એટલે હાવ વાજરામાં. અમારા મોન્ટીવાન જો જોઈને ઠેકડા મારે, ગિરનાર જોઈને ઠેકડા મારે જુઓ. તો અત્યારે લુક છે મિત્રો, ખૂબ જ વાતાવરણ હાવ એક નંબર કુદરતી વાતાવરણ છે. તો અત્યારે અમે જઈએ છીએ સક્કરબાગ. તો આગળ વિડીયોમાં બના રહેજો. વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલ મિત્રો અત્યારે અમે આવી ગયા સક્કરબાગમાં. આપણે પાણી સંગ્રહાલય છે એમાંના જોવા. તો વિડીયો જોતા રહેજો આગળ. કેમ કે ખૂબ જ અંદર કયા પ્રાણી છે એ તમને બધું દેખાડી. તો વિડીયો જોતા રહેજો મિત્રો. એ જો અમે પાર્કિંગ કરી દીધું છે. તો મિત્રો અમે અંદર આવી ગયા છીએ. ઓર વિડીયોમાં જોતા રહેજો. તમે હાવર દીપડા જે પક્ષી હોય તમને દેખાડી. તો અમારી ટીમમાં કાલે જાય છે મિત્રો. તો વિડીયો જોતા રહેજો જરૂર. તો અત્યારે અમે પહેલાંમાં અત્યારે આવ્યા છીએ. અહીંયા શું છે જો કેવડા મોટા બગલા છે મિત્રો. હંસલા તો મિત્રો જુઓ તમે કેવડા જેવો મિત્રો મારી જીવડા પક્ષી મિત્રો. મારી જીવડા મારે ખંભે પોગે. એ તો તમે વિચાર કરો મિત્રો. જુઓ મારા ખંભે પોગે. આ કઈ દેશના પ્રાણી છે મિત્રો? કઈ દેશના? જુઓ આ સાંસ નાખી કેમ બેહ્યા બધા? બધા કેમ ગયા? जो आसमान में सबसे ज्यादा उड़ते हैं ये वाला पक्षी इधर है। बाज बोले तो बाज। और ये क्या है देखो, ये हंस। તો મિત્રો ફાઇનલી આપણે જ્યાં આપણે તમને દેખાડવું તો ના પહોંચી ગયા છીએ. અમને કહેવાય દીપડો અને હાવર. મિત્રો કેમ આરામથી ઉપર હોતો છે તો કેમ આરામ દેવું હતું મિત્રો. તો છે કઈ તકલીફ છે મિત્રો? જો તો મિત્રો અહીંયા કંઈક ખાલી છે ને કંઈક છે, પણ અહીંયા કંઈક દેખાતું ને કંઈ શું છે. પાંજરો ખાલી છે. ઓય ચલો મિત્રો તમને બીજી એક જગ્યાએ દેખાડું છું. બહુ આવ બહાર છે. તમે વિડીયોમાં જોશો તમને લાગશે ઓરિજિનલમાં આપણે જોઈએ છીએ. ઓ માય ગોડ મિત્રો જુઓ અવાજ ડરાયો કર. હા જો અહીંયા જો આની જીવડો અમારે વાળીએ છો. સેમ ટુ સેમ આની જીવડો અમારે વાળીએ. પારલ નહીં અમારે વાળી. અમારે 9નું ટોળું છે, ડેલી નીકળે. આવડો તો છે જ. મિત્રો જો મિત્રો કેમ પણ બાલા બને ભોળી બે ની પણ ઘડીક ભોજન છે એ રન તો કરવાનું આવે છે. ઉપોજી છે બધા.
અમારે શું આમ ત્યાં શું કરો છો અમારે શું ને લેવાની ફોટા ચાલી દીધા હો ચાલી દીધા ટ્રેનિંગ આપેલી તાળો ખોલો એટલે બધા થોડા રાઉન્ડમાં આવીએ મુજામાં નહીં પડતું હમણાં ઉકે જોયું ઉકે જોતું ખાલી હા સાંભળ ને મિત્ર જોઈ લીધો સિંહ તો જોઈ લીધો સિંહ તો આપણે જોઈ લીધો હવે આપણે જોવાનો છે વાઘ મિત્રો તો વાઘ જો આરામ ઉપર છે અત્યારે તો એ આરામ કરે છે આપણે ભાઈ ઓલે આપણે જો તાપ નહીં હોય વાત ચાલી દીધા આવું છોટા પણ મોટા છે લાગે રિયલમાં પણ નાના હતા દીપડો ને ઈ વાઘ છેલા એની કેડી ના તો મિત્રો આપણે પેલા સિંહ જોયો હતો હવે જોયો વાઘ તો વાઘ કેવડા જોયો મિત્રો એ આ તો માણસ ઉપાડી જાય હું હવે કોડો મોટો લીવર મત દેવાનું ખાવડા જેલ છે જો મિત્રો આપણે કેમ માણસને જેલ હોય એમ જો બધી જેલ છે અને એમાં પાછા છે ઉંમર કેદ વાળા આજીવન કેદ બાજુમાં નાય છે મિત્રો પાણીમાં નાય છે તો એક મિત્રો પાણીમાં નાય છે ક્યારે તો હાલે એ પણ આપણે તમને બતાવી દઈએ તો કેવો આરામથી પાણીમાં બેઠો તો કે કઈ ચિંતા મિત્રો મિત્રો એને કઈ ચિંતા છે ચિંતા બધી આપણે મિત્રો એને કઈ ચિંતા નહીં ઓર દીપડો આપણે કહેવાય છે ને તેંદવો જો કે નાના છોકરાને ઓર એવું બહુ રિસ્ક રહી છે ચેતવણી તો એ મિત્રો આ તેંદવો જો બે કાં છે તો મિત્રો બે આપણે એક મળે લોકો એક જ છે પણ છે બે દીપડો ને એ ભાઈ દીપડો છે દીપડો લખ્યું અહીં તો લખ્યું દીપડો દીપડા છે ભાઈ દીપડા છે વાત છે ભાઈ દીપડો ત્યાં જો વાસી બોડી તો આ તો માર ઘરે આવી છે રાખી વાજો આ લીધું આ દરરોજ ગમે ના ચડી જાય તો મિત્રો જોયું આ દીપડા સિંહ અને વાઘ તમે દેખાડ્યા છે જે આપણે વિડીયોમાં બિના રહેજો હજી તમને આખું હજી સફારી દેખાડવાની છે મિત્રો તો વિડીયોમાં બિના રહેજો જો અત્યારે એક ઉપર છે અને એક છે નીચે મિત્રો અને બાજુ મિત્રો આવાજ બોલે છે ને વાત જવા જો તો જો મિત્રો આને કહેવાય મિત્રો ઇન્ડિયન મોર આ છે એની મોર લઈ મારા સિંગલ અરે પણ એ દાદા મોટો જો
ઓ માય ગોડ મિત્રો દેખો કેવડો મોટો એરો મિત્રો એવડો એરો તમે કઈ જિંદગીમાં ગારી નહીં જોયો વિરાટને ફોન કરું એક શુક્રવાર ઓલી ગામ કોક સડે ઉપર આમ તો આમ અંદર એને સડી ગયો એમ કરો માં ઘો છે ઘો અને એ લે બધે આ દેખો છે કાચબા છે કાસ બસે મિત્રો કેટલા બધા કાચબા જો પેલા મને સાચું કહું તો મને એવું લાગે પાણા છે પણ કાચબા છે યાર પણ આ તો યાર અઘરા કાસ બસે મિત્રો અત્યાર સુધી આપણે સ્નેક જોયો બધું જોયું પણ એક આપણે નવી વસ્તુ દેખાડી જો મગર જો નહીં લાકડો નહીં લાકડો મિત્રો દૂસરી મગરની પ્રજાતિ કહેવામાં આવે છે તો એને અમે નથી એનું મોઢું જો આમ સાંજ છે ને લાંબી આવે છે कितना बड़ा देखो कितना बड़ा ओए बाबा कितना बड़ा मगरमच्छ है एक बेन ત્રણ છે મિત્રો તો મિત્રો જો આ રિયલમાં લાકડો है नहीं मगर है नहीं लाकड़ो है इतना बड़ा मगरमच्छ आपने कभी देखा है मैंने भी नहीं देखा आज मैंने देख लिया है देख लो फाइनल मित्रों અમે અત્યારે સફારી પાર્કમાં જઈશું અત્યારે બહાર આવ્યા છે और હવે અમે જઈએ છીએ પાછા અમારી અમારું સાધન પાર્કિંગ કર્યું છે ના હવે અમે જઈએ છીએ મિત્રો પાછા અમારી રૂમે અને આજે હાલીને થાકી જશે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મળીએ કાલ આવા નવા વિડીયો સાથે આવજો બાય બાય